હેલો દોસ્તો, કેમ છો દોસ્તો? મજામાં છો ને દોસ્તો? તો સૌથી પહેલાં દોસ્તો તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને દોસ્તો તમે આજે જોઈ શકો છો કે દોસ્તો તમને આજે ખાસ ચીજ દેખાડવાનો છું દોસ્તો. અત્યારે હાલમાં તમે જુઓ કે આપણું આ તલાવ છે અને ત્યાં આવી ગયા છે દોસ્તો. અને તમને આજે દેખાડવાનું છે દોસ્તો ભીમનું માગું અને ઘોડાનું માગું. દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે આપણે જઈએ છીએ દોસ્તો અહીંયા આપણે તલાવ છે દોસ્તો, મતલબ અહીંયા બોધેલો છે આ ચીકડમ ત્યાર પાણી આ દોસ્તો તમે જોઈ શકો. પાણી બી બહુ મસ્ત સરસ પાણી આવે છે દોસ્તો, ચોખ્ખું. અને તમને અહીંયા લોકેશન બી જોઈ શકો છો દોસ્તો. દોસ્તો આ થોડું અંદર છે. દોસ્તો અહીંયા અત્યારે બધા અમે બી જોવા આવેલા ત્યારે આપણા બધા બાપ દાદાના દાદા બધા કહેતા આવ્યા છે કે દોસ્તો અહીંયા ભીમનું માગું છે અને ઘોડાનું પણ માગું છે દોસ્તો. તો આજે તમે ખાસ તમને જોડાઈ દઉં દોસ્તો કે ભીમનું માગું કેવું છે અને ઘોડાનું માગું કેવું છે દોસ્તો. દોસ્તો આપણે એ જગ્યા ઉપર આવી ગયા છે હાલમાં અત્યારે. અને દોસ્તો અહીંયા જ છે આપણે મંજિલ તક આવી ગયા છે દોસ્તો, તમે જોઈ શકો છો દોસ્તો. હા દોસ્તો આપણે બહુ દિવસ પછી અહીંયા આવે એટલે આપણે અહીંયા જોઈને જવું પડે દોસ્તો. દોસ્તો તમને જે જગ્યા હું જોડાવા લઈને આવ્યો તો દોસ્તો એ જગ્યા ઉપર આપણે આવી ગયા છે દોસ્તો. અને અત્યારે આ જગ્યાનું હાલમાં નામ પાડેલું છે દોસ્તો ભીમધરો. ભીમધરો નામ પાડવામાં આવ્યું છે દોસ્તો. અહીંયા ભીમ આવ્યો હતો ને ભીમ અહીંયાથી ઘોડા સવારથી આવ્યો હતો અને ત્યારના બધા કહેતા કે ભીમ ઉડતો આવ્યો હતો અને અહીંયા જમ્પ માર્યો હતો ને આગળ ગયો હતો દોસ્તો. તો તમે અહીંયા જોઈ શકો છો કે દોસ્તો અહીંયા આપણે ભીમનું માગું છે દોસ્તો. તેના નામ ઉપરથી અહીંયા ભીમધરો નામ પાડવામાં આવ્યું છે દોસ્તો અહીંયા. અને તમે તેમનું માગું જોઈ શકો છો દોસ્તો ભીમનું અને ઘોડાનું. અહીંયા દોસ્તો બધું પૂરાઈ ગયું છે, ઉપર માટી આવી ગઈ છે, પણ તમને છતાં આપણે ભીમનું માગું તો દોસ્તો દેખાડી દઈએ. ઉપર આ બધું કચરો આવી ગયો છે દોસ્તો. કેમ કે બહુ દિવસથી અહીંયા દોસ્તો કોઈ આવે નહીં ને એટલે આ બધું પૂરાઈ ગયું છે દોસ્તો. દોસ્તો તમે જોઈ શકો આ ભીમનું માગું છે દોસ્તો, બહુ મોટું માગું છે દોસ્તો. અહીંયા જો દોસ્તો તમે જોઈ શકો છો કે ભીમનું માગું કેવડું મોટું માગું છે દોસ્તો. અને અહીંયા દોસ્તો ઘોડાનું પણ છે, પણ અહીંયા ઘોડાનું બહુ સમય પછી હું આવ્યો છું દોસ્તો એટલે અહીંયા બધું કચરામાં પૂરાઈ ગયું છે દોસ્તો. અહીંયા બધું તેના લીધે કંઈ દેખાતું નહીં દોસ્તો, બધું સાફ કરવું પડશે. પણ હાલમાં તમે અહીંયા જોઈ શકો છો કે આ ભીમનું માગું છે દોસ્તો, બહુ મોટું માગું છે દોસ્તો. તો દોસ્તો આપણો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો और सब्सक्राइब करो दोस्तों. जय श्री राम.